આજના સમયમાં પરિવારની સુરક્ષા એ આપણા બધા માટે સૌથી મોટી જવાબદારી બની ગઈ છે, ખરું ને? આખરે આપણે જેમના માટે દિવસ-રાત મહેનત કરીએ છીએ એમના ભવિષ્યને સુરક્ષિત કરવું ખૂબ જ જરૂરી છે. તો ચાલો આજે આપણે આ જ વિષય પર થોડી ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. આ એક એવો સવાલ છે જેના પર દરેક વ્યક્તિએ ખરેખર ગંભીરતાથી વિચારવું જ જોઈએ. શું આપણો પરિવાર આર્થિક રીતે સુરક્ષિત છે? ખાસ કરીને એવી કોઈ પરિસ્થિતિમાં જ્યારે કદાચ ઘર ચલાવનાર મુખ્ય વ્યક્તિ જ ન હોય. જુઓ, જો આવકનો મુખ્ય સ્ત્રોત અચાનક બંધ થઈ જાય તો એની સીધી અસર પરિવારની રોજબરોજની જિંદગી પર, બાળકોના શિક્ષણ પર અને ભવિષ્યના સપનાઓ પર પડી શકે છે. એટલે આવી કોઈપણ પરિસ્થિતિ માટે એક મજબૂત આર્થિક સુરક્ષા કવચ હોવું કેટલું અનિવાર્ય છે એ આપણે સમજી શકીએ છીએ. તો સવાલ એ છે કે આ જવાબદારીને આપણે નિભાવીએ કઈ રીતે? પરિવારની સુરક્ષા માટે બજારમાં ઘણા બધા વિકલ્પો છે, પણ આજે આપણે એક એવા વિકલ્પ વિશે વાત કરીશું જે ખાસ આ જ હેતુ માટે બનાવવામાં આવ્યો છે. અને એ વિશ્વસનીય અને લોકપ્રિય સમાધાન છે LICની ટેક ટર્મ પોલિસી. આ એક એવી યોજના છે જે ખાસ કરીને પરિવારની આર્થિક સુરક્ષાને જ કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવે છે. ચાલો હવે આ યોજનાને થોડી વધુ નજીકથી સમજીએ. એકદમ સરળ ભાષામાં કે આ LIC ટેક ટર્મ આખરે છે શું અને તે પરિવાર માટે કેવી રીતે કામ કરે છે. જો LIC ટેક ટર્મ એ એક પ્યોર ટર્મ ઇન્સ્યોરન્સ છે. આનો સીધો અને સરળ અર્થ એ છે કે આ પોલિસી માત્ર અને માત્ર સુરક્ષા માટે છે. આ કોઈ રોકાણ યોજના નથી. એટલે કે જો પોલિસીના સમયગાળા દરમિયાન પોલિસીધારક સાથે કંઈક અણધાર્યું બને તો પરિવારને એક મોટી રકમ મળે છે, જે તેમના માટે એક મજબૂત આર્થિક આધાર બની જાય છે. તો આ પોલિસી કોણ લઈ શકે? એના માપદંડો બહુ સ્પષ્ટ છે. 18 થી 65 વર્ષની ઉંમરની કોઈ પણ વ્યક્તિ જે કમાણી કરતી હોય, પછી ભલે તે નોકરી હોય કે પોતાનો વ્યવસાય, એ આ પોલિસી લઈ શકે છે. અને હા, આ માત્ર ભારતીય નાગરિકો માટે જ નહીં, પણ NRI માટે પણ ઉપલબ્ધ છે. ઓકે, તો આપણે મૂળભૂત બાબતો તો સમજી લીધી. હવે ચાલો આ યોજનાના સૌથી મહત્વના અને આકર્ષક પાસા પર નજર કરીએ, એટલે કે એના મુખ્ય ફાયદાઓ શું છે. આ પોલિસીનો જે સૌથી મોટો અને કહી શકાય કે નિર્ણાયક ફાયદો છે એ છે કે ખૂબ જ ઓછા પ્રીમિયમમાં જીવન વીમાનું મોટું કવર મળી જાય છે. અને આ જ વસ્તુ તેને બીજી બધી યોજનાઓથી અલગ પાડે છે. આ યોજનામાં ઓછામાં ઓછું સુરક્ષા કવચ 50 લાખ રૂપિયાથી શરૂ થાય છે. અને આ એક ખૂબ મોટી રકમ છે જે કોઈપણ પરિવારને મુશ્કેલ સમયમાં તાત્કાલિક આર્થિક સ્થિરતા આપી શકે છે. અને મહત્તમ કવરની વાત કરીએ તો એની કોઈ ચોક્કસ મર્યાદા નથી. વ્યક્તિની આવક અને એમની જરૂરિયાત પ્રમાણે 1 કરોડ, 2 કરોડ કે પછી એનાથી પણ વધારે રકમનું કવર પસંદ કરી શકાય છે. હવે ધારો કે પોલિસી ચાલુ હોય અને પોલિસીધારકનું અવસાન થાય તો નોમિનીને વીમાની પૂરેપૂરી રકમ મળે છે. અને સૌથી મહત્વની વાત શું છે ખબર છે? આ રકમ સંપૂર્ણપણે ટેક્સ ફ્રી હોય છે. જરૂર પ્રમાણે આ રકમ એકસાથે પણ લઈ શકાય છે અથવા તો હપ્તામાં પણ મેળવી શકાય છે. હવે ટેક્સ બચતની વાત કરીએ તો અહીં બેવડો ફાયદો છે. એક તો પોલિસી માટે જે પ્રીમિયમ ભરીએ છીએ તેના પર આવકવેરાની કલમ 80C હેઠળ કર મુક્તિનો લાભ મળે છે. અને બીજું જે સૌથી મહત્વનું છે કે દાવાની જે રકમ મળે છે તે કલમ 10(10)D હેઠળ સંપૂર્ણપણે કરમુક્ત હોય છે. આ યોજના ખાલી મૂળભૂત સુરક્ષા જ નથી આપતી, પણ એમાં જરૂરિયાત મુજબ ઘણી બધી ફ્લેક્સિબિલિટી અને વધારાના વિકલ્પો પણ મળે છે. ચાલો જોઈએ કે એ શું છે. પ્રીમિયમ ભરવા માટે અહીં 3 અલગ અલગ વિકલ્પો મળે છે. પહેલો છે રેગ્યુલર, જેમાં પોલિસીના પૂરા સમયગાળા માટે દર વર્ષે પ્રીમિયમ ભરવાનું. બીજો છે લિમિટેડ, જેમાં તમે ઓછા વર્ષો માટે પ્રીમિયમ ભરો છો પણ કવર આખી મુદ્દત માટે ચાલુ રહે છે. અને ત્રીજો છે સિંગલ, જેમાં એક જ વારમાં બધું પ્રીમિયમ ચૂકવી દેવાનું. એવી જ રીતે કવર માટે પણ 2 વિકલ્પો છે. લેવલ કવરમાં તમારી સુરક્ષાની રકમ પોલિસીની શરૂઆતથી અંત સુધી એક સરખી જ રહે છે. જ્યારે ઇન્ક્રીઝિંગ કવરમાં સમયની સાથે વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને કવરની રકમ દર વર્ષે વધતી જાય છે. એટલું જ નહીં, સુરક્ષાને હજી વધુ મજબૂત કરવા માટે આમાં એક વૈકલ્પિક એક્સિડેન્ટલ ડેથ રાઇડર પણ ઉમેરી શકાય છે. આ રાઇડર લેવાનો ફાયદો એ છે કે જો અકસ્માતને કારણે મૃત્યુ થાય તો નોમિનીને વીમાની રકમ ઉપરાંત એક વધારાની રકમ પણ મળે છે. સારું, આટલું બધું જાણ્યા પછી હવે મનમાં સવાલ થાય કે આ પોલિસી લેવી હોય તો એની પ્રોસેસ શું છે? ચાલો એ પણ સમજી લઈએ. અરજી કરવાની પ્રક્રિયા માટે કેટલાક મૂળભૂત ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે, જેમ કે આધાર કાર્ડ, પેન કાર્ડ,
એડ્રેસ અને ઉંમરનો પુરાવો, આવકનો પુરાવો અને ફોટોગ્રાફ્સ. હા, વીમાની રકમ અને ઉંમરના આધારે ક્યારેક મેડિકલ ટેસ્ટની પણ જરૂર પડી શકે છે. અત્યાર સુધી આપણે જે પણ વાત કરી એના પરથી એક વાત તો સ્પષ્ટ છે કે ઓછા પ્રીમિયમમાં મોટું કવર, LICનો વર્ષોનો અતૂટ વિશ્વાસ અને પરિવાર માટે એક મજબૂત સુરક્ષા. આ બધા કારણોને લીધે આ પોલિસી એક ખૂબ જ સમજદારીભરી પસંદગી બની રહે છે. આ યોજનાની ખરી તાકાત સમજવા માટે ચાલો એક નાનકડું ઉદાહરણ જોઈએ. ખાલી કલ્પના કરો કે 1 કરોડ રૂપિયાના મોટા સુરક્ષા કવર માટે વાર્ષિક પ્રીમિયમ કેટલું હશે? માત્ર આશરે 15,000 રૂપિયા. જી હા, આટલી નાની રકમ જેનો હિસાબ માંડીએ તો રોજના લગભગ 40 રૂપિયા જેટલી જ થાય. અને આટલા નજીવા પ્રીમિયમની સામે પરિવારને મળતું સુરક્ષા કવચ છે પૂરેપૂરા 1 કરોડ રૂપિયાનું. ઓછા ખર્ચમાં પરિવાર માટે આટલી મજબૂત આર્થિક સુરક્ષા. આને જ તો કહેવાય સાચી પારિવારિક સુરક્ષા. અને અંતમાં આપણે ફરીથી એ જ મૂળભૂત સવાલ પર પાછા આવીએ છીએ. આ બધી વિગતો જાણ્યા પછી આપણે સૌએ આપણી જાતને આ પ્રશ્ન પૂછવાની જરૂર છે: શું આપણા પરિવારનું ભવિષ્ય ખરેખર સુરક્ષિત છે? અને આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ માત્ર વિચારવાથી નહીં, પરંતુ યોગ્ય પગલાં લેવાથી મળશે.